કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમાના અક્ષર પૂર્ણિમાના જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિવસ એટલે કે અક્ષર પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા, જેને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો આજની આ પૂનમ સભાની અંદર આપણે એક મધ્યવર્તી વિચાર સાથે મળ્યા છીએ કે આપણા જીવનની અંદર ગુરુની શું આવશ્યકતા છે. જ્યારે તમને કોઈક પ્રશ્ન પૂછે કે તમારા જીવનની અંદર ગુરુનો શું મહિમા છે, ગુરુનો શું મહત્વ છે, તો આપણી પાસે જવાબ ઘણી બધી વખત હોય છે અને ઘણી બધી વખત નથી હોતા. પરંતુ આજે આપણે શાસ્ત્રોના આધારે આ પ્રશ્નનો જવાબ મેળવવા જઈ રહ્યા છીએ. આમ તો આપણી સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસ રહ્યો ને એ ગુરુના એક અનંત ઉપકારોને યાદ કરવાનો અને એમના ગુણગાન ગાવાનો પવિત્ર અવસર છે. આપણને કેવા ગુરુ મળ્યા છે તો એના આજે આપણે મહિમા ગાવાનો છે. ખરેખર લૌકિક માર્ગની અંદર માર્ગદર્શક વિના સિદ્ધિ પ્રાપ્તિ થતી નથી. તમારે એકડો શીખવો હોય ને તો એ શિક્ષકની જરૂર તો પડવાની જ છે, માર્ગદર્શકની જરૂર પડવાની જ છે. તો એક જો એકડા શીખવા હોય તોય માર્ગદર્શકની જરૂર પડે. તો આ અગોચર એવા અધ્યાત્મ માર્ગની અંદર તો ડગલે ને પગલે ગુરુની જરૂર પડવાની જ છે. તો જો ગુરુ એ માત્ર રસ્તો નથી, એ ખાલી રસ્તો નથી બતાવતા, પરંતુ આપણને સીધા ભગવાન સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, સેતુ સમાન છે. વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણો હોય કે પછી આધુનિક શાસ્ત્રો હોય, તો બધી જગ્યાએ ગુરુની અનિવાર્યતા એ સ્વીકારવામાં આવેલી છે. આમ તો તમામ સનાતન ધર્મોના આદિ ગુરુ તરીકે છે ને ભગવાન શ્રી વેદ વ્યાસજી પૂજાય છે, જેમના અનંત ઉપકારો માનવજાત ઉપર રહેલા છે. જો એમને 4 વેદોનું જ્ઞાન આપણને આપ્યું છે, 18 પુરાણોની રચના કરી છે અને પંચમ વેદ સમાન મહાભારત પણ આપણને આપ્યું છે. અને એટલું જ નહીં, આ મહાભારતનો જ એક ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એમને શ્રીમદ ભાગવત જે 12 સ્કંદની અંદર વિભાજિત છે, એ આપણને શ્રીમદ ભાગવત પણ ભેટ આપી છે. ખરેખર વેદ વ્યાસજીએ ભૌતિક સુખ અને એક આધ્યાત્મિક કલ્યાણ વચ્ચેનો એક શ્રેષ્ઠ સમન્વય આપણને સાધી આપ્યો છે. અને એટલે જ જો આજનો પવિત્ર દિવસ એટલે કે એમની જયંતી વૈશાખી પૂર્ણિમા, છતાં પણ એમના એ જે પ્રચંડ ઉપકારોને કારણે અષાઢી પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. તો જો શાસ્ત્રો તો આપણને સિદ્ધાંત આપે છે, પણ જ્યારે સત્પુરુષ રાને એ જે આપણને સિદ્ધાંતને જીવનમાં કઈ રીતે ઉતારવાને એની જીવંત પ્રેરણા આપે છે. અને ખરેખર અધ્યાત્મ માર્ગની અંદર ગુરુની અનિવાર્યતા ખૂબ જરૂરી છે. જો આજે આ પૂનમ સભાની અંદર એ જ વાતો આપણે સમજવી છે, થોડાક દ્રષ્ટાંતો સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને વિશેષ ખ્યાલ આવે. એ જુઓ કે જેમ માતા છે ને બાળકને સાફ કરી અને પિતાના ખોળામાં મૂકે છે, એમ ગુરુ છે ને આપણને સ્વભાવ અને વાસનાથી રહિત કરીને ભગવાનને અર્પણ કરે છે. માતા જ પિતાની જો સાચી એક ઓળખાણ કરાવે, એમ ગુરુ રહ્યા ને એ ગોવિંદની યથાર્થ ઓળખાણ કરાવે છે, ભગવાનની યથાર્થ ઓળખાણ કરાવે છે. હવે જાતે તમે દવા લેવાને બદલે ડોક્ટર પાસે જવું જ પડે અમુક રોગ એવા થાય ત્યારે. તો હવે આ અનંત જન્મોથી આ જન્મ મરણનો આપણને રોગ લાગુ પડ્યો છે, તો એનું સચોટ નિદાન કોણ કરશે? સાચા ગુરુ કરશે. અને એટલે જ તે જો મુક્તાનંદ સ્વામી શું કહે છે કે જેવો રોગી જેવું મુક્ત બતાવત તાહુ કો તે સો ઔષધ તેહુ.
જેવો રોગ હોય ને એવો એ ખરેખર ગુરુ રહ્યા ને એ ઔષધ એવી દવા બતાવે છે કે જો આમ કરજો, તમારામાં છે ને આ વાસના છે તો આને નિર્મૂળ કરજો. તો એવા આપણને ધન્વંતરી વેદ્ય પ્રાપ્ત થયા છે. અને વિચાર કરજો કે પોતાની રીતે તમે ગમે એટલા શાસ્ત્રો વાંચો પણ જ્ઞાન ન થાય. કારણ કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં. એ ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ યમ ઘાટ. એ ગુરુ વિના સાચો કોઈ માર્ગ પણ બતાવી નથી શકતા. એ કબીરજીત તે પોતાની આવી પંક્તિઓની અંદર કહે છે, ગુરુ વગર તમને જ્ઞાન પણ મળે નહીં અને ગુરુ વિના તમે ધ્યાન પણ કરી શકો નહીં. રામકૃષ્ણ પરમહંસે એક સરસ મજાનું દ્રષ્ટાંત આપતા કે છે ને ગંગા કાંઠે હોળી દેખાડીને એમને સમજાવેલું કે જો માત્ર આમ હલેસા મારીને કોલકાતા પહોંચવા માટે ઘણો સમય લાગે અને માણસ છે ને થાકી પણ જાય, કારણ કે એટલું બધું દૂર છે. પણ અધ્યાત્મ માર્ગની અંદર એક ગુરુ રૂપી જો સ્ટીમર મળી જાય તો એ વ્યક્તિની સાધનામાં છે ને ગતિ પ્રદાન થાય છે. જોને એ જ હોળી હોય તો એને સ્ટીમર સાથે જોડી દેવામાં આવે તો બોલો સડસડાટ સુરક્ષિત રીતે પોતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય. એક સરસ મજાનો પ્રસંગ છે કે શાસ્ત્રીજી મહારાજ સમક્ષ છે ને અક્ષર પુરુષ સ્વામીએ પોતાની એક મૂંઝવણ રજૂ કરી કે સાધુ તો તમે બનાવ્યા પણ જ્ઞાન ન આપ્યું. અને શાસ્ત્રીજી મહારાજે આવું સાંભળ્યું અને પોતાના હાથનો અંગૂઠો હતો ને એ એમના કપાળ ઉપર અડાડ્યો અને એમને બોલો આખું વચનામૃત હતું ને એક સાથે કંઠસ્થ થઈ ગયું. તો જો આ સિદ્ધિ કરે છે કે જ્ઞાન મૂલ ગુરુ હો કૃપા, જ્ઞાન ફલમ ગુરુ હો કૃપા. એ જો જ્ઞાન પણ પ્રાપ્ત કરવું હોય ને તો ગુરુ કૃપા થાય. તો જો આ ગુરુ કૃપાનો ચમત્કાર છે. તો શાસ્ત્રીજી મહારાજ પોતે સમર્થ હતા અને તેઓ ધારે તે પોતે કરી શકે એમ હતા, પણ છતાં પણ જો ભક્તો પાસેથી સંતો પાસેથી સેવા એમને લીધેલી. શા માટે? કારણ કે એમને કલ્યાણ કરવું. જ્યારે સારંગપુરનું તે મંદિરના પાયા ગળાતા ત્યારે ચરુ નીકળેલા. શાસ્ત્રીજી મહારાજ પાસે બધા હરિભક્તો દોડતા દોડતા આવ્યા, મહારાજે કૃપા કરી, મહારાજે કૃપા કરી, જો આપણને મદદ થાય ને એ માટે ચરુ મોકલાસ. શાસ્ત્રીજી મહારાજ કે જેમ હતા એમ નામ રહેવા જવા દો, અને એ મંદિર તો આ બધા હરિભક્તો તે પૂરું કરશે અને આપણે એમની સેવા લેવી છે. તો જો આપણે હોય તો શું કહીએ? જેમ સગરામભાઈ હતા અને સામે એમના ધર્મપત્ની, હવે દુકાળની પરિસ્થિતિમાં પોતે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી બીજે જતા હતા સુરત બાજુ, અને ત્યાં તે ચાંદીનો તોડો પડેલો. તો હવે સ્વાભાવિક રીતે જ્યારે આ સગ્રામ ભક્તો આગળ ચાલતા તેમને જોયો એટલે આમ ધૂળ આમ આડી કરી નાખી, એટલે પાછળ એમના ધર્મપત્ની આવતા તે જોવે નહીં. પણ પછી આમની નજર તો ગઈ જ હતી, એટલે આગળ જતા પૂછ્યું કે તમે હમણે શું દાટતા હતા? અને ત્યારે સગ્રામ ભક્તે શું કીધું એના ધર્મપત્નીને કે ચાંદીનો તોડો હતો ને અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી એટલે તારું મન લોભાય નહીં ને એટલે મેં એમની ઉપર ધૂળ દાટી. તા એની ધર્મપત્નીએ શું કીધું? તમે ધૂળ ઉપર ધૂળ દાટી. તો જો ચાંદીનો તોડાને ધૂળ જ સમજતા તો પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન. તો જો આવા ભક્તો થઈ ગયા કે જેમને પોતે ઘણું બધું હોવા મળવા છતાં પણ એમને ત્યાગ કરેલો છે. તમે જો કે જેમ વાછરડાને જોઈને છે ને પ્રતીતિ થાય કે એની ગાય તો હોવી જ જોઈએ, કારણ કે વાછરડું કોની નિશાની? ગાયની નિશાની, કારણ કે ગાયનું અસ્તિત્વ સાબિત થાય છે. જેમ ક્રિકેટર કે બિઝનેસમેન બનવા રોલ મોડેલ જોઈએ તેમ અક્ષરધામ જવા માટે ભગવત સ્વરૂપ સંત રહ્યું ને એ આપણા રોલ મોડેલ છે. આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. અને બિલકુલ એ જ રીતે જો આવા દિવ્ય અને ભગવત સ્વરૂપ સંતને જોઈને દ્રઢ પ્રતીતિ થાય કે આમના ભગવાન પણ હોવા જ જોઈએ. કારણ કે જો આવા ગુણો ધરાવનાર એ જો સંત ન હોય ને તો સાધકને કઠિન અધ્યાત્મ માર્ગની અંદર ભક્તિ કરવાનો ઉત્સાહ ક્યાંથી આવે? એટલે ગુરુ વિનાની ભક્તિ રહીને એ અંધકારની અંદર આમ ફાફા મારવા સમાન જ છે. આમ કહેવાય ને કે બાળિયા વગરની ભક્તિ કરવી કઈ ઠેકાણે જવું, એ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય. ને ગુરુનું જે શુદ્ધ જીવન છે ને એ જ શાસ્ત્રોની વાતો છે ને ભગવાનના હોવાની સૌથી મોટી સાબિતી છે.
એટલે અધ્યાત્મનું ને આવા ગુણાતીત સંતનું પ્રગટ પ્રમાણ હોય ને તો એમનું શુદ્ધ જીવન છે કે જે જોઈને હજારો નહીં લાખો હરિભક્તો મુમુક્ષો પોતે પ્રભાવિત થાય છે. અને ખરેખર શાસ્ત્રોની અંદર સંત અને ભગવાનનો એવો અતૂટ સંબંધ બતાવ્યો છે, મોક્ષનું દ્વાર બતાવ્યું છે. થોડાક સંદર્ભો સાથે આપણે વાતો કરીએ તો શ્રીમદ ભાગવત પુરાણની અંદર પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદોહ સ એવ સાધુ મુક્ત મોક્ષ દ્વાર પવાવૃતમ. એની અંદર શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે કે જેવી ગાઢ આસક્તિ મનુષ્યને પોતાના સંબંધીઓ પ્રત્યે છે ને, એવી જ દ્રઢ પ્રીતિ જો ભગવાનના સંત પ્રત્યે થાય ને તો મોક્ષનું દ્વાર ઉઘડી જાય છે. પણ એવી દ્રઢ પ્રીતિ કરવી પાછી અઘરી છે. આપણા સંતાનોમાં પ્રીતિ અનાયસપણે થઈ જાય, પણ એવી ગુણાતીત સંતમાં કરવી ને એ અઘરી બાબત છે. પણ જો એવી પ્રીતિ કરવાની છે, અને એટલે જ તે કીર્તનની અંદર પણ આપણે સાંભળેલું હશે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળયંત કાળે, સગો નહીં કોયનું રે. તો આ પ્રકારના કીર્તનો સાંભળ્યા છે તો સાંભળીને આપણા જીવનમાં અંતરદ્રષ્ટિ કરવાની છે. શા માટે? કારણ કે અહીંયા તો બધુંય મરીને બધુંય મૂકીને જવાનું છે. કંઈ સાથે લાવ્યા નથી, કંઈ સાથે લઈ જવાના નથી. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જાશું. તો આ પ્રકારના જ્યારે વૈરાગ્યના જ્યારે પદો આપણે સાંભળીએ ને ત્યારે એક વાત તો દ્રઢ થઈ ગઈ કે ખરેખર આપણે ભગવાનને સંતમાં દ્રઢ પ્રીતિ કરવાની છે. સંત તુલસીદાસજી જો તમે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી સંગત સંત કી રામજી હો કે પાસ. સનાતન ધર્મના જો તમામ શાસ્ત્રોમાં એક ભગવાનને રહેવાનું એકમાત્ર ને સર્વોચ્ચ સ્થાન કયું છે તો કેવળ સંત જ બતાવ્યા છે. અને એ આપણને ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે. એ જ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજમાં, એ જ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં, એ જ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજમાં, એ જ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં, અને એ જ પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન કાળે મહન સ્વામી મહારાજમાં આપણને સાંગોપાંગ વિદ્યમાન થતા જોવા મળે છે. તો ભલે રૂપ અલગ હશે, બોલી અલગ હશે, ચહેરો અલગ હશે, પણ તત્વ તો એક જ છે. અને એ કયું અક્ષર બ્રહ્મ તત્વ છે. અરે સંત કબીરજી પણ પોતે કહે છે કે સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછુ અંતર નાહી. એ ભગવાન અને સાચા સંત વચ્ચે કોઈ જ ભેદ હોતો નથી. એ સંતનો સંગ જ રહ્યો ને એ મુક્તિનું સર્વોચ્ચ સાધન છે. તો આપણે સર્વ કોઈએ મુક્તિ મેળવવી છે, આપણા જીવનું કલ્યાણ કરવું છે, તો એ જીવના કલ્યાણ માટે એવા સાચા સંતનો સમાગમ કરવાનો છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે ને, સંત સમાગમ કી જે હો નિષદિન, સંત સમાગમ કી જે. આપણે ઘણી વખત એક કીર્તન પણ બોલતા હોય કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતરે છાઈ રહ્યો. તો આ પ્રકારના જ્યારે પ્રાપ્તિના પદો જ્યારે બોલીએ ને ત્યારે એ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ખરેખર ગુરુનું ભગવાન તુલ્ય અને અહીંથી પણ અધિક સ્થાન આપણા ઉપનિષદો શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે. અને એટલે જ તે તમે જોવો કે બ્રહ્મા એટલે કોણ? તો ગુરુ બ્રહ્માની જેમ સાચા જ્ઞાનનું સર્જન કરે છે આપણા ગુરુ. ગુરુ વિષ્ણુ એટલે કોણ? તો ગુરુ વિષ્ણુની જેમ તે જ્ઞાન અને ભક્તિનું પાલન કરે છે આપણા ગુરુ. અને ગુરુ દેવો મહેશ્વર એટલે કે ગુરુ મહેશની જેમ એ અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરે છે આપણા ગુરુ. તો આવા તો અઢળક એવો મહિમા ગુરુનો કહેવામાં આવ્યો છે. જેણે જેણે આ મહિમા સમજાઈ ગયો છે એને ગુરુ સાથે દ્રઢ પ્રીતિ પણ બાંધી છે. સંત કબીરજી પોતે કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. જો ગુરુ જ ન હોત તો ગોવિંદ કોણ છે ને ક્યારેય આપણને સમજાય નહીં. એટલે જો ભારત વર્ષની અંદર
ગુરુનો ઉપકાર રહ્યો ને ભગવાન કરતાં પણ અધિક માનવામાં આવે છે. અને ખરેખર આ ગુણાતીત ગુરુ પરંપરાએ આપણા ઉપર બહુ કૃપા દ્રષ્ટિ કરી છે. લૌકિક વ્યવહારો તો સંભાળ્યા છે, પણ સાથે સાથે પરલૌકિક વ્યવહારો પણ આ ગુણાતીત સંત પોતે આપણા સંભાળે છે. આમ તો ગુરુ ગીતાની અંદર જ તે ગુરુનો છે ને શબ્દનો વાસ્તવિક અર્થ બતાવવામાં આવ્યો છે. ઉપનિષદની અંદર પણ સરસ મજાની વાત કરવામાં આવેલી છે. જો આજની આ પૂનમ સભાનો મધ્યવર્તી એ જ વિચાર છે, બધાને આપણને પ્રશ્ન થાય કે જીવનમાં એ ગુરુની શું આવશ્યકતા છે, તો આ બધાય તે આપણે પ્રસંગો અને શાસ્ત્રોક્ત વાતો આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે ખરેખર ગુરુની જરૂર તો છે જ તે. કારણ કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. એટલે કે આપણા જીવનમાંથી એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને ભગવાનનું દિવ્ય તેજ એ પાથરી દે ને એ જ સાચા ગુરુ છે. અને એવા સાચા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અરે આપણે વ્યસની જીવન જીવતા હતા ને આપણને નિર્વ્યસની જીવન કરતા થયા ને, એ આપણા જીવનું અજ્ઞાન હતું ને દૂર કર્યું આપણા ગુરુએ. એ આપણે દારૂ કે પ્રકારની એવા કુટેવો આપણામાં હતી, તો આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ કુટેવો દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અરે સાચા ગુરુ કોઈ સામાન્ય જો ભગવાનદારી ન હોઈ શકે. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મરૂપ હોવા જોઈએ. એ બ્રહ્મ એવ ન સંશય. મુંડક ઉપનિષદ તમે જો કે તદ વિજ્ઞાનાથમ સ ગુરુમેવા વિગચ્છતે. એટલે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે અને એક માયાથી મુક્ત થવા માટે ગુરુનું શરણું લેવું ખૂબ જરૂરી છે, ફરજિયાત છે. તો જો ઉપનિષદો પણ આ વાતને માને છે. અને ખરેખર તમે જો કે પાછા આ બ્રહ્મ વિદ્યા તો આપણે સર્વ કોઈએ પ્રાપ્ત કરવાની જ છે. અને માયાથી મુક્ત તો થવું જ પડશે, આજે નહીં તો આવતીકાલે. કારણ કે જો માયાથી આપણે પર નહીં થઈએ તો આપણને ભગવાનનું સુખ નહીં આવે. પણ કેવા ગુરુ છે, કેવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે? તો શ્રોત્રિય, કે શાસ્ત્રોને માત્ર બોલનારા નહીં પણ સંપૂર્ણપણે જીવનારા છે. આપણને નિસ્વાદીની વાત કરે ને આપણા ગુરુ, તો એમના જીવનની અંદર નિસ્વાદી વર્તમાન દ્રઢપણે હોય જ તે. સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય, એ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આપણી ગુણાતીત ગુરુ પરંપરા જીવે છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ કે જુનાગઢના પોતે મહંત હતા, તો નિર્માનીપણે સેવા તો કરતા, પરંતુ બાજરાનો રોટલો, મીઠું અને છાશ આ જ એમનું ભોજન. તો કેવું નિસ્વાદી જીવન. કડવી કાંકડી હોય કે જે મલાઈ હોય ઉતરેલી, એ બધુંય તે કઢી એની હોય ને એ પ્રમુખ સ્વામી મહારાજે એ ખાધેલી છે, ને ફરિયાદ વગર. મહંત સ્વામી મહારાજ પણ એ ભગવાનની મૂર્તિનો પોતે આસ્વાદ માણી રહ્યા છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણને જે આપણી ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, તો એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. અરે બ્રહ્મનિષ્ઠ છે, કારણ કે પરબ્રહ્મના અખંડ સ્થિતિવાળા છે. તો આવા ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે આપણે બોલીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો જો આપણે ધન્ય થઈ ગયા, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. ખરેખર સાચા ગુણાતીત સંત એ આપણને પ્રાપ્ત થયા છે. એના થોડાક લક્ષણોની પણ આજના દિવસે આપણે વાતો કરીએ. કારણ કે જે આપણને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે, અને આપણે પણ ઘણી વખત એક પ્રશ્ન થતો હશે કે દર સભાની અંદર, દર કથા વાર્તાની અંદર આ મહંત સ્વામી મહારાજના અને પ્રમુખ સ્વામી મહારાજના જ પ્રસંગો કેમ કહેવામાં આવે છે? મહારાજની વાતો કેમ ઓછી કરવામાં આવે છે? જો મહારાજની વાતો કરવામાં આવે જ છે, મહારાજના પ્રસંગો કહેવામાં આવે જ છે, પરંતુ આજે પ્રગટ એ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પ્રસંગો શા માટે કે? કારણ કે પ્રગટના ચરિત્રો છે. અને આ પ્રગટના ચરિત્રો સાંભળવાથી અંતરમાં શાંતિ તો થાય છે,
પણ એમની જેવી સ્થિતિ કરવાનું પણ મન થાય છે. ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે આ પ્રસંગો સાંભળીને શું ફાયદો? તો જો અનંત જન્મોથી આ ગર્ભવાસ લખ 84 ની અંદર ભટકીએ છે, આપણી સામે કોઈક આદર્શ તો જોશે ને. અને એ આદર્શ એમનામ તો મૂકી દીધા નથી આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ. એમનામાં એ તત્વ આપણને જોવામાં મળે છે. એમને ભગવાનને પામેલા સંત છે. બ્રહ્માનંદ સ્વામીએ છે ને એક સાખીની અંદર કીધું છે કે નિષ્કામ સદા મન રામ રીજાવન દામ રોમે સે દૂર હૈ જી. ઈ મન પ્રાણ इंद्रिय के माल ले से पीछे हटे नहीं ऐसो शुर है जी, ऐसे संत में श्याम हजूर है जी. નિષ્કામ વર્તમાન તમે જો, દાસ ભાવ તમે જુઓ. એ ઇન્દ્રિયો અંતકરણને દાબીને પોતે વર્તે છે, આવા સંતના લક્ષણો છે. જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ને એ જ વર્તમાન કાળે આપણને મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. ખરેખર વાસનાથી મુક્ત છે. આપણને તો જો અનંત જન્મોથી આપણે વાસનામાં અશક્ત છીએ અને કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણની અંદર આપણે ગરકાવ છીએ. આપણે ગમે એટલું સાંભળીએ, ગમે એટલું કહીએ, પણ આપણામાં એ નિષ્કામ વર્તમાન હોય કે નિર્લોભ હોય, નિસ્વાદ હોય, તો એ આપણે પાલન કરી શકતા નથી. પણ તમે જો ગુણાતીત ગુરુ પરંપરા, ગુણાતીત સંત રહ્યા ને એ વાસનાથી મુક્ત છે. સાચા સંતમાં આપણને લેશ માત્ર પણ કામ ક્રોધ લોભ જોવા મળતો નથી. અને ખરેખર ઘણા બધા અઢળક એવા પ્રસંગો છે. આજે આપણે એટલા બધા પ્રસંગોની વાતો નથી કરવી, પણ આપણને ખ્યાલ છે. બીજું એક ઇન્દ્રિય ઉપર વિજય એમને પ્રાપ્ત કરેલો છે. કારણ કે મન પ્રાણને ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરેલો ક્યારે કહી શકાય? કારણ કે તમે એમને ગમે એટલી ગમે જગ્યાએ લઈ જાઓ, ગમે પદાર્થ, પણ એમાં એમનું મન ક્યારેય ચોંટતું નથી. એ ભગવાનની મૂર્તિનું પોતે સુખ માની રહ્યા છે. એટલે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. અરે ભગવાનની પ્રત્યક્ષ હાજરી જોવા મળે છે. કારણ કે આવા સંત, સાચા સંતના હૃદયની અંદર છે ને ભગવાન હંમેશા પ્રત્યક્ષ હાજર રહે છે. અને આપણા તો ભાગ્ય જ જાગ્યા છે કે આવા આપણને ભગવાનની, આવા સંતની પ્રાપ્તિ થઈ છે. જો આજે અક્ષર પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા કહેતા કે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, જો આપણે ગુરુ પૂર્ણિમાનું પવિત્ર જો પર્વ છે આ, અને સાચું જો ગુરુ પૂજન કરવું હોય ને તો આપણે એમનો જો મહિમા સમજીને એમનામાં મન કર્મ વચને જોડાઈએ ને તો એ સાચામાં સાચું એ પૂજન કહી શકાય. તમે જો પ્રથમ સ્કંદની અંદર જ તે ભગવત ગુણો ધરાવતા તે સંતના 39 થી 40 વિશિષ્ટ લક્ષણો એકાદશ સ્કંદની અંદર વર્ણન કરવામાં આવ્યા છે. તો આ ભાગવતની અંદર જે લક્ષણો કીધા છે એ આપણને આવા ગુણાતીત સંતના જીવનમાં આપણને જોવા મળે છે. અરે આપણે અત્યંત ભાગ્યશાળી કહેવાય કે આવા તમામ શાસ્ત્રોક્ત લક્ષણોથી યુક્ત એ આપણને આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી. એટલે હવે આપણે ગુરુને ગોતવા જવાન નથી, ગુરુને શોધવા જવાન નથી. હવે આપણે એવા કોઈ તપ વ્રત કરવાના નથી. હવે આપણને તો પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે એવા કોઈ તપ વ્રત કર્યા નથી. મહંત સ્વામી મહારાજ કહે છે ને ઘણી વખત કે છે ને ક્યાં હાથી ને ક્યાં કીડી એનો મેળાપ ક્યારેય થાય ન થાય. તો આપણે તો જો કીડી જેવા છીએ, ભગવાન એવા છે. પણ જો મેળાપ થઈ ગયો, અનંત કોટી બ્રહ્માંડના પોતે સંચાલક, તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, આવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે. ખરેખર સાક્ષાત ભગવત સ્વરૂપ સંત છે. થોડાક આપણે પ્રસંગોની વાતો કરીએ તો પણ આપણને ખ્યાલ આવે. યોગીજી મહારાજ જ તમે જો કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે જ્યારે પ્રસિદ્ધ કથાકાર ડોંગરેજી મહારાજને ગોંડલમાં એ ભાગવત કથા કરવાની વિનંતી કરી, ત્યારે ડોંગરેજી મહારાજ પોતે ગળગળા થઈને શું કીધું? સ્વામી, આપ તો સ્વયં ભાગવત સ્વરૂપ છો અને જીવંત ભાગવત સામે મારે કથા ન કહેવાય. તો જો આ પ્રકારના ડોંગરેજી મહારાજના શબ્દો હતા, વાક્યો હતા. તો વખાણ કરવા માટે નહીં, પરંતુ એમને અનુભવ કરેલો છે અને લક્ષણો આપણને યોગીજી મહારાજમાં જોવા મળતા. બાયપાસ ઓપરેશન કરનાર તે ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર સાહેબ, તો એ તમે જો કે એ જે ડોક્ટરે જે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ ઓપરેશન કર્યું હતું, તો એમને એક ઐતિહાસિક વાત સંતોને કરી
કે તમે દરરોજ જે ગીતા વાંચો છો ને, પણ આજે હું તમને એવી વ્યક્તિ પાસે લઈ જઉં છું ને કે રોજ ગીતા જીવે છે. અને કોણે કીધું? એ બધા બીજા બધા એના સાથીદાર ડોક્ટર હોય ને એને વાત કરેલી, ને આ બધા સંતોને જાણ થઈ એવી રીતના. હુ લીવ્સ ધ ગીતા ડેઈલી. તો ખરેખર જો ગીતા પ્રમાણે એ જીવે છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એ પ્રમાણે જીવી રહ્યા છે. અરે ગીતામાં તો આવા સંતને સ્થિત પ્રજ્ઞ, જીવન મુક્ત, યોગી ને ગુણાતીત કીધા છે. અને આ ગુણાતીત સંતના જીવનની અંદર સર્વે લક્ષણો રહ્યા ને એ સહજ રીતે આપણને સમાયેલા જોવા મળે છે. એટલે ખરેખર આજે આપણી પૂનમ સભા છે. એ આ પૂનમ સભા એ કોઈ સામાન્ય સભા નથી. આજની આ ગુરુ પૂર્ણિમાની એક વિશિષ્ટ પ્રતીક સભા તરીકે પણ આપણે સર્વ કોઈ ઉજવી રહ્યા છીએ. તો આ સામાન્ય સભા નથી. આ સભાની અંદર આપણા જીવનમાં આપણને જે પ્રશ્ન જે ઘણી બધી વખત થાય છે ને, કે આપણા જીવનમાં ગુરુની શું આવશ્યકતા છે, તો આ પ્રસંગો અને આ વાક્યોના આધારે આપણે કોઈક બીજાને પણ કહી શકીએ અને આપણા હૃદયની અંદર પણ આ વાત આપણે અંતરમાં ઉતારી શકીએ. કારણ કે વચનામૃતની અંદર તે એવા સંતના 5 લક્ષણો છે. અને તમે જુઓ કે સામાન્ય મનુષ્ય પાસે 40 લક્ષણો છે ને, ચકાસવાનો સમય ન હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર વિશેષ કૃપા કરી. અને એ એટલે શું? તો 5 એવા લક્ષણો જે પંચ વર્તમાન ત્યાગીઓને આપવામાં આવેલા છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. ગૃહસ્થને પણ 5 વર્તમાનો છે કે દારૂ, ચોરી, માટી, અવેરી, વટલવું, વટલાવવું નહીં. તો આ પ્રકારના આપણને 5 વર્તમાન આપણને આપ્યા છે. તો એમ છે ને, ત્યાગીઓને પણ 5 વર્તમાનો આપ્યા છે. હવે નિષ્કામ વર્તમાન એટલે શું? સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન. લેશ માત્ર પણ કામ વાસના ન હોય. તમે જો પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે તમને સ્ત્રીનો ક્યારેય સંકલ્પ થયો? લેશ માત્ર પણ વિલંબ કર્યા વગર કીધો, ત્રિકાળમાં પણ નહીં. તો જો આ નિષ્કામ વર્તમાનની દ્રઢતા આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. તમે નિર્લોભ વર્તમાન જુઓ. તમે ધન કે સંપત્તિનો સહેજ પણ સ્પર્શ કે મોહ નહોત રાખતા. અને એ આપણને ઘણી બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. નિસ્વાદ વર્તમાન તમે જુઓ, જીભના સ્વાદને જીતી ગયા હોય. બોલો, અનાસક્ત ભાવે જમતા હોય. શું જમે છે એમને ખ્યાલ જ રહેતો નથી. નિસ્નેહી વર્તમાન, આ તો અઘરામ અઘરું કહી શકાય. કારણ કે આપણે તો 5 દિવસ એક વ્યક્તિ સાથે રહ્યા હોય ને તો એ વ્યક્તિ કાયમ માટે યાદ રહી જાય. પણ એકવાર વિચાર કરો કે સંસારી કે દેહના બધા સગા સંબંધીઓ પ્રત્યે એ કોઈ એમને આસક્તિ રાખી જ નથી આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ. અને નિર્માની વર્તમાન, દેહાભિમાન કે અહંકારનો સંપૂર્ણ નાશ એ જો થઈ ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ બનાવ્યું ને, બધાય તે દર્શન કરવા આવે તો બધાય તે પૂછે કે આ કોને બનાવ્યું? તો હરિભક્તો સ્વયંસેવકો શું કે? પ્રમુખ સ્વામી મહારાજને. તો એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછે ને તો પ્રમુખ સ્વામી મહારાજ શું કે? હરિભક્તોએ બધું આ સ્વયંસેવકોએ બનાવ્યું. તો બોલો, ક્રેડિટ લેવા તૈયાર નહીં કોઈ. હરિભક્તોય નહીં, સંતોય નહીં, પ્રમુખ સ્વામી મહારાજે નહીં. વિચાર કરો કે 15,666 જે બાળ વિદ્વાનો તૈયાર કર્યા મહંત સ્વામી મહારાજે. તો મહંત સ્વામી મહારાજે એક વખત એમનું અભિવાદન કર્યું, પછી ક્યારેય એવું અભિમાનથી એવું નથી કીધું જો મેં 10,000નો સંકલ્પ કર્યો ને દોઢા થયા ને 15,666, જો મારા સંકલ્પે કરીને બધું થાય છે. ક્યારેય આવું દેહાભિમાન અહંકાર કર્યો નથી. અને આપણે તો થોડુંક એવું નાનું કાર્ય કર્યું ને તરત અહંકાર આવી જાય. જો આપણામાં અને ગુણાતીત ગુરુ પરંપરામાં આ જ મુખ્ય તફાવત જોવા મળે છે કે તેઓ ઘણું બધું કરે છે, પણ તેઓ શું માને છે? કંઈ કરતા જ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ તો કાયમ કહેતા કે કેપિટલ આઈ રહ્યો ને એમ નહીં, સ્મોલ આઈ રાખો. એટલે કે હું રહ્યો ને નાનો જ રાખો. તો એમ આપણા જીવનની અંદર આજે જો આપણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે ભલે મહંત સ્વામી મહારાજને ગુરુ કર્યા હોય કે ન કર્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ કર્યા હોય કે ન કર્યા હોય, કોઈક અન્ય સંપ્રદાય અન્ય ધર્મની અંદર પણ આપણે આવતા હશું, પણ આપણે છે ને એ ભાવનાથી આગળ વધવાનું છે કે આપણામાં દેહાભિમાન અહંકાર રહેવું ન પડે.
યોગી બાપા કહેતા કે માન રૂન માન એ સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ છે અને માનને જીતવાનું છે. તમે જો ખરેખર માનને તમે જીતશો ને તો તમારા બધાય પ્રશ્નોનું સમાધાન થશે. આ તો જમવા બેસે ને થોડુંક મીઠું થોડુંક વધુ નખાઈ ગયું હોય ને તરત તે પોતે બોલવા મને આડું અવળું. તો દરરોજ થોડું મીઠું વધુ નાખે, સહન કરી લો. અને સહન કરવાની વાત તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા કહે. પ્રમુખ સાહેબને એક પ્રશ્ન પૂછવામાં આવેલો, બાપા તમે આ સહન કરવું બોલ બોલ કરો, પણ ક્યાં સુધી સહન કરવું? એની કંઈક લિમિટ તો હોય ને, કંઈક પરાકાષ્ઠા હોય ને. અને ત્યારે પ્રમુખ સાહેબ આજે કીધું કે જો જીવન પર્યંત સુધી સહન કરવાનું છે. સેવક સંત કે સામેવાળો ની વાંક હોય તોય તે હા તમારે સુખી થવું હોય તમારે જ સહન કરવું પડશે, સામેવાળા પાસે અપેક્ષા નહીં રાખવાની. તો જો જ્યાં આ લક્ષણો દેખાય ને એવા સંતને ભગવાન સાથે સાક્ષાત સંબંધ છે એમ સમજીને એમના વચને ભગવાનનો દ્રઢ નિશ્ચય કરવો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તમે જો અલમસ્ત યોગી, ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો, આ જીવન ભાવના સાથે જીવ્યા છે. વજન કરાવવાનું હોય તોય શું કરું? વજન નહીં, ભજન કરો ગુરુ. ભગવાન ભજવા, રાત દિવસ ભગવાન ભજવા, આ જ એમની બોલો જીવન ભાવના. તો એમને વિજ્ઞાનદાસ સ્વામી સાથે આપણે 7 દિવસ ન રહી શકીએ, 17 વર્ષ સુધી રહ્યા છે. અને એટલું જ નહીં, એમને ઘણું બધું સહન કર્યું છે. તો જો એમની ત્યારે યોગી ગીતામાં પોતે કહે છે સહનશીલતા એ જબરો ગુણ છે. સહન કરો ને તો મોટા પુરુષ અંતરથી રાજી થાય. પણ આ બોલ્યા છે એટલું નહીં, એમના જીવન ચરિત્રો વાંચજો ત્યારે આપણને ખ્યાલ આવે. અત્યારે તો મારે નિત્ય અભ્યાસ એનો હું કરું છું, પણ ખરેખર આવા ગુણાતીત સંતના જીવન પ્રસંગો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પોતે એમને સહન કરેલું છે. તો આપણે પણ સહન કરવાનું છે. કારણ કે જો મોટા પુરુષને આપણે રાજી કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય, એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું જ પડશે. અને ગુરુ દ્વારા તે જીવનમાં પરિવર્તન આવશે અને એક આધ્યાત્મિક સ્થિરતા આવશે. બાકી તો ગમે એટલા તમે આમથી આમ આટા ફેરા મારતા રહેશો, ધમ પછાડા કરશો, ઠેકડા મારશો, તોય તે આધ્યાત્મિક સ્થિરતા નહીં આવે, જીવનમાં પરિવર્તન નહીં આવે. ને આ કાંઈ વચનામૃત કે સ્વામીની વાતોને આધારે હું પ્રવચન નથી કરતો. આજની આ પૂનમ સભા આપણે નથી ઉજવતા. શ્રીમદ ભગવદ્ ગીતા હોય ને તો એમાં 4થો અધ્યાય ને 34મો શ્લોક વાંચજો ઘરે જઈને. તેની અંદર સિદ્ધાંત બતાવ્યો છે કે તદધિદ્ધિ પ્રાણી પાતેન પરિપ્રશ્નેન સેવયા. એટલે જ્ઞાન મેળવવું હોય ને તો તત્વદર્શી ગુરુ પાસે જઈને વિનમ્રતાથી પ્રશ્ન પૂછો ને તો પૂર્ણ ભાવે સેવા કરો તો તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે. જો આપણને એક યાદ રાખજો, હરીસા વગર છે ને ચહેરો જોઈ ન શકાય. એમ આપણા સ્વભાવ દોષો બતાવી એને દૂર કરવાનું છે ને ગુરુ જ શીખવે છે. અને એટલે જ તે તમે જુઓ કે સ્વામિનારાયણ ભગવાનના શરણે આવેલા એ ઘણા બધા જીવોના અદ્ભુત પરિવર્તનો થયા છે. ગુરુના સંગથી પણ લૂંટારા હતા ને વ્યસની જીવન જીવતા હતા, તો એ પોતે સંત સ્વભાવવાળા બન્યા છે. કેવી પાછી સમજણો આવી ગઈ. જોબન પગી જતો તમે જો કેટલું જીવન પરિવર્તન એનું. ચીભડા કાપે ને માણસના માથા કાપતો એવો આ વડતાલનો ભાયા જોબન પગી હતો. એનો પાકો એક પ્રથમ નંબરનો કહેવાય ને બાતમદાર, એ રૂડિયો રખડું. તો આ પણ એવો જ તે પોતે. તો આ જોબન પગી રહ્યો, કેટલો નિયમ ધર્મ, કેવું જીવન પરિવર્તન થઈ ગયું. તો એ પોતે જ્યારે વડોદરાની ગાયકવાડ સરકારની સમક્ષ પોતે હતો ત્યારે આમ એના પ્રભાવિત થઈ ગયા, એટલે હોકો પીવાની ઓફર કરી. એટલે કીધું વિનમ્રતાથી કે જો આ કંઠી પહેરી છે એટલે વ્યસનને હોકો તો હું ન પી શકું. જો આ સ્થિરતા આવી ગઈ, આ એ પોતે તો એ બધું પહેલા કરેલું જ હતું, પણ જો જીવન પરિવર્તન થઈ ગયું. અરે પૂજા પણ આપણને પ્રસંગ ખ્યાલ છે કે વડતાલથી પેટલાદથી આણંદ ને બોચાસણ 3 દિવસ એ પૂજા ભૂલી ગયો. 1 દિવસનું કામ 3 દિવસ થયું, આમથી આમ જવાન થયું, પણ બોલો પૂજા વિના એને પાણીનું ટીપું પણ મોંમાં મૂક્યું નહીં. આ પ્રકારની નિયમ ધર્મની દ્રઢતા જોબન પગીમાં આવી ગઈ, પરિવર્તન થયું. મુંજો શરૂ હોય, વાલેરો વરુ હોય. બાઉદ્દીન તમે જો કઠિયારો, બાઉદ્દીન કોલેજ છે, ગુણાતીતાનંદ સ્વામીનો સંગ થયો ને કહ્યું કે હવે તારે લાકડા નહીં કાપવા પડે, દિવાન થઈ ગયો પોતે જુનાગઢનો. તો જો આ પ્રકારના પરિવર્તનો બધા લાભો થયા છે.
સફળતા મળે કે નિષ્ફળતા મળે, પાર્ટ્સ ઓફ લાઈફ, પણ જો ગુરુનું માર્ગદર્શન મળે ને તો મનને અવશ્ય સ્થિર રાખે જ છે અને ભગવાનમાં દ્રઢ નિષ્ઠા કરાવે જ છે. સુખ દુઃખમાં સ્થિરતા રહેવી ને, સ્ટેબિલિટી રહેવી ને, બહુ તે અઘરી બાબત છે. પણ જો આપણને આવા ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે અને એ જ આપણા દોષોનું દર્શન કરાવે છે, આપણા જીવન પરિવર્તનો કરે છે અને એક સુખ દુઃખની અંદર પણ સ્થિરતા માટેનું એવા વાક્યો ને એવા સૂચનો ને એવા આશીર્વાદનો આપે છે આપણને, બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. અને ખરેખર જો આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવી કે આ વાત રહીને એ કોઈ સામાન્ય વાત નથી. કારણ કે શ્રીજી મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા, અંતર્ધાન થયા, પછી શું તો જો અખંડ ગુણાતીત ગુરુ પરંપરા આપીને ગયા છે, કાયમી હાજરી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે અને એ કહે છે કે આ ભગવત સ્વરૂપ સંત પૃથ્વી ઉપરથી છે ને ક્યારેય જતા નથી. અને આ જીવને મનુષ્ય દેહ મળે ને ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હશે, જરૂર એટલે ફરજિયાત. અને ખરેખર જો જ્યાં આવી અખંડ અને જીવંત ગુરુ પરંપરા હાજર હોય ને, એ આપણે આવા સંપ્રદાયની અંદર એ આપણે આવ્યા અને આ ચિરંજીવી પરંપરાના આપણે સાક્ષી છીએ. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે, એક વચન આપ્યું છે કે હું તો ચિરંજીવી છું, તમારા બધાના દેહ તો પડી જશે પણ હું તો કાયમ છું, હું તો ચિરંજીવી રહેવાનો છું. તો જો જ્યારે આ જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થશે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ અવશ્ય વિચરતા હશે. ને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ વિચરણ કરી રહ્યા છે. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ, તમે જો આજે મહંત સ્વામી મહારાજ, એ જ ગુણાતીત ગુરુ પરંપરાનો આપણને દિવ્ય વારસો પ્રાપ્ત થયો છે. પણ જો જીવને આવા પ્રત્યક્ષ સંતની જો સાચી ઓળખાણ થાય તો જ પાછો સાચો ભક્ત બને છે. અને સાચા ભક્ત બનવા માટે આપણે ગુણાતીત ગુરુ પરંપરાને જેમ ઓળખીને એમ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને પણ સારી રીતે ઓળખવાના છે. સમયની મર્યાદા હોવાથી આપણે બે વાત કહીને પૂરું કરીએ, પરંતુ આજનો આ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અને ખરેખર આજના દિવસે આપણા જીવનની અંદર જો ઘણી બધી સમસ્યાઓ છે, બધાના જીવનની અંદર સમસ્યાઓ છે. અને એટલે જ પ્રમુખ સાહેબ આજે કીધું સંસાર છે સુખ દુઃખનો દરિયો, એટલે આમાં સુખ દુઃખ આવવાનું જ છે પણ એમાં કોઈક દરિયો છે જે તરી જશે. પણ કોણ તરશે? જેણે એ ગુરુનો હાથ પકડ્યો છે, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા છે ને એ પોતે તરી જશે. તમે જો આજના આધુનિક સમયની અંદર 21st સેન્ચુરીની ઘણી બધી સમસ્યાઓ છે. એક બાજુ આપણી પાસે ઇન્ફોર્મેશન છે, ઘણી બધી માહિતીઓ છે અને ભંડાર છે. તમે ગૂગલ બાબાને પૂછો, એઆઈ પૂછો, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બધા પ્રશ્નોના જવાબ આપશે. પણ એની સામે ડિરેક્શન, સાચી દિશા નથી. આપણી પાસે ટેકનોલોજી, ફોન છે, ફોનથી આપણે બધા ગમે તે સ્થળે પહોંચી શકીએ, પણ જો આપણી પાસે પીસ એટલે કે મન રૂની અત્યંત અશાંત છે, એ શાંત નથી. આપણી પાસે વેલ્થ છે, પુષ્કળ સુખ સગવડ ને પૈસા બધુંય છે, પણ છતાં પણ જો હૃદયની અંદર એ શાંતિનો અભાવ છે. એટલે ખરેખર વેલ્થ હોય ને સુખી થવું એવું નથી, પણ શાંતિ હોવી જરૂરી છે, પણ શાંતિનો અભાવ છે. તમે જો એજ્યુકેશનનું સ્તર વધ્યું છે, હું ના નથી પાડતો, શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે વધતું જાય છે, પણ એની સામે એથિક્સ, નૈતિકતા ને સંસ્કાર એ દિવસે ને દિવસે ઘટી ગયા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એકની એક વાતો હજાર નહીં લાખ કરોડ વખત કહેવામાં આવે છે, કારણ કે એવા પ્રસંગો બને છે. તો આ બધી આધુનિક બધી સમસ્યાઓ છે, પણ તમે જુઓ એક જ સમાધાન છે. અને એ કયું સમાધાન? એ આપણા ગુરુ જ સોલ્યુશન એક છે. એ ગુરુ રૂપી જો આપણને પ્રકાશ મળી જાય, બધી આધુનિક સમસ્યાઓ છે આના કરતા પણ વધુ સમસ્યાઓ છે, પણ આ બધી ભ્રમણાઓમાંથી જીવને હેમખેમ બહાર કાઢનારનું માત્ર ને માત્ર કોણ છે? ગુરુ જ છે. એટલે ગુરુ માત્ર એક વ્યક્તિ નથી, એ જીવનનો એક પ્રકાશ છે અને ભટકતા જીવને એક ભગવાન સુધી પહોંચાડવાનો એક મજબૂત સેતુ છે. અને એ સેતુ ને જે આપણે જો વ્યવસ્થિત રીતે જો સમજવાનો પ્રયત્ન કરશું ને તો એ ભગવાન આપણને એવા સંત રહ્યા ને એ આપણને પહોંચાડશે. અક્ષર બ્રહ્મને સેતુ કીધો છે પરબ્રહ્મ સુધી પહોંચવાનો.
તો આપણે પરબ્રહ્મ સુધી પહોંચવું હોય ને તો અક્ષર બ્રહ્મ તત્વને ઓળખવું જ પડશે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ, જે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. તમને પ્રશ્ન પણ થશે કે આજે દેશ વિદેશોની અંદર મંદિરો છે, આટલી બધી સુખ સમૃદ્ધિ છે, આપણે સમય ઉત્સવો જોઈએ છે, શું પૈસાથી લીધે આ સંપ્રદાય મહાન છે? ઉપાસના નહીં, પણ અહીંયા ગુણાતીત ગુરુ પરંપરાની જે પદ્ધતિ છે ને, જે રીત છે ને, એ સાચી છે ને, એ પાછી સાચી છે એટલું જ નહીં, એ શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એ કહી છે, ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાના મુખેથી કીધું છે, અને આપણને બીજા સંતો ભક્તોના પણ એ મુખેથી આ બધી વાતો સાંભળેલી છે ને, એટલે જ શાસ્ત્રીજી મહારાજ પોતે આ BAPS સંસ્થાની અમને સ્થાપના કરી. પણ પ્રશ્ન ક્યાં છે? અહીંયા વેલ ઓર્ગેનાઇઝ છે ને, સંચાલન બધું વ્યવસ્થિત થાય છે ને, એટલે બધાને એમ લાગે છે કે આ એક મોટી કંપની છે, પણ કંપની નથી. આ એક વ્યવસ્થિત, જે શાસ્ત્રોક્ત રીતે એ સમય પ્રમાણે એ બધું તે પ્રમાણે બદલ્યું છે. અને એમ બદલ્યું વાત નહીં, પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને અનુલક્ષીને કાર્ય કરે છે. એટલે આપણે સર્વ કોઈ ભાગ્યશાળી કહેવાય કે આ ઉપાસનાને આપણે ફોલો કરીએ છીએ. આજ્ઞા અને ઉપાસનાથી જ તે આપણને અક્ષરધામની પ્રાપ્તિ થશે. તો ખરેખર એક ગુરુ પ્રત્યેની ભક્તિ, એક આપણા જીવનના થોડાક આપણે સંકલ્પો કરીએ. વચનામૃત અંત્યના બીજા વચનામૃતની અંદર શ્વેતાંશ સ્વરતે ઉપનિષદની અંદર વાત કરવામાં આવેલી છે, જેવી ભક્તિ પરોક્ષ દેવો પ્રત્યે છે ને, એવી જ ભક્તિ જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ પ્રત્યે હોવી જોઈએ. અને આ નિષ્ઠાથી તમામ સાધનોની એ પૂર્ણાહુતિ થઈ જશે. તો ખરેખર રોજ આ ગુરુના ઉપદેશ અને વચનોનું આપણે મનન કરવાનું. સાચું ગુરુ પૂજન કરવા માટે એમના ઉપદેશો, એમના વચનો, એમના પ્રસંગોનું સતત મનન ચિંતન નિધિ ધ્યાસન કરતું રહેવું. એમની સાથે જોડાણ માટે શું કરવું? એમની પાસે જવું નહીં, એમની દરેક આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવું. અક્ષર છે, એમાં કઈ બુદ્ધિનો તર્ક કરવું નહીં. યોગી બાપા કહેતા કે જ્યારે સભામાં સમાગમ માટે આવીએ ને, ત્યારે બુદ્ધિના બીબા છે ને ઘરે મૂકીને આવવું. તર્ક વિતર્ક ગુરુ સામે કરવી નહીં. અને આ સત્સંગને કથા વાર્તામાં હંમેશા નિયમિત રહેવું. ખરેખર મારા બહુ મોટા ભાગ્ય કહેવાય કે હું તમને આ અક્ષર પૂર્ણિમાની સભા કરી રહ્યો છું, તમે સર્વ કોઈ સાંભળી રહ્યા છો. એટલે હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું, પરંતુ આપણે સર્વ કોઈ ભાગ્યશાળી છીએ કે આ ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ને કે આ કોઈ આપણે કોઈ ટાઈમપાસ નથી કરતા, કથા વાર્તામાં બેઠા છીએ, સાંભળીએ છીએ. બ્રહ્માંડ રહ્યા ને, એ બ્રહ્માંડમાં આપણે લીટા તાણીએ છીએ. અને અહંકારનો ત્યાગ કરીને એક ગુરુ સમક્ષ આપણે વિનમ્ર ભાવ રાખવાનો છે, દાસ ભાવ રાખવાનો છે. તો અંતિમ આપણે આજની આ ગુરુ પૂર્ણિમા, એક અક્ષર પૂર્ણિમા, જે આપણે પૂનમ સભાની અંદર બેઠા છીએ, તો આપણે સર્વ કોઈ એક પ્રાર્થના સાથે ઊભા થઈએ કે મન કર્મ વચનથી ગુરુનો આપણે પ્રસંગ કરીશું. એમના જેવા આપણે બનવા માટે આપણે પ્રયત્ન કરીશું. અને એવી બળ, બુદ્ધિ અને શક્તિ એ આજના પવિત્ર દિવસે આપજો, એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.